લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ચાણસ્મા ખાતે હોટલ હાઈલેન્ડ ખાતે એક પેड़ मां के नाम अंतर्गत वृक्षारोपण कराયું। ચાણસ્મા શહેરની અંદર આવેલ મહેસાણા હાઈવે રોડ પર રેલવે ફાટકની બાજુમાં આવેલ હોટલ હાઈલેન્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ પ્રકારના વૃક્ષો વાવી ને તેનું વાવેતર કર્યું હતું। ત્યારે વાવેતર કરાયેલા વૃક્ષોનું જતન કરવાની પણ જવાબદારી હોટલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલે લીધી હતી। તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પેड़ मां के नाम अंतर्गत દરેકને વૃક્ષો વાવવા અપીલ કરી હતી। ત્યારે સમગ્ર દેશમાં હાલમાં મોટા ભાગના લોકો વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું જતન કરી રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લા તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલ હોટલ હાઈલેન્ડના માલિક જીગરભાઈ પટેલ દ્વારા હોટલના સ્ટાફની સાથે રાખી પોતાની મહેસાણા હાઈવે રોડ પર આવેલ હોટલ હાઈલેન્ડના બહારના ભાગમાં વૃક્ષારોપણ કર્યું હતું।